તો વાત કરીએ સુરતની, તો સુરત શહેર ઝોન 2 માં પોલીસે વિદેશી દારૂનો નાશ કર્યો છે, જ્યાં 74,000 વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે। ત્યારે અલગ અલગ સ્થળેથી દારૂની બોટલો પકડવામાં આવી હતી। 80 લાખથી વધુનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો। આજે સુરત શહેરના ઝોન 2 વિસ્તારમાં આવતા 4 પોલીસ સ્ટેશન સલાબતપુરા, ઉધના, લિંબાયત અને ડિંડોલી, આ ચારે પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી જે પોલીસે દારૂનો જથ્થો પકડ્યો હોય એને નાશ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે। આ ટોટલ જોવા જઈએ તો મુદ્દામાલ લગભગ 74,000 જેટલી બોટલો છે અને લગભગ 80,000 જેટલો આશરે મુદ્દામાલ થાય છે। 80 લાખ જેટલો મુદ્દામાલ થાય છે। આ મુદ્દામાલ અત્યારે નાશ કરવામાં આવી રહેલ છે કે જેમાં એક્સાઇઝના અધિકારીશ્રીઓ, રેવન્યુના અધિકારીશ્રીઓ અને તમામ પોલીસ સ્ટાફ, અત્યારે પોલીસ અધિકારીશ્રીઓ હાજર છે અને તમામની હાજરીમાં આ મુદ્દામાલ અત્યારે નાશ થઈ રહ્યો છે। આવી જ રીતના હજી અમારે જે બીજો મુદ્દામાલ હશે